લગાવી દર્શન કરવા માટે 12 વર્ષની સમાધિ લગાવે છે ને આજે પણ જે લોકો ગોકુળમાં ગયા હશે ને ખબર છે કે વચ્ચે ચોક આવે છે ત્યાં આગળ આશેશ્વર મહાદેવજીનું મંદિર આજે પણ છે, જે જગ્યા ઉપર મહાદેવજી બિરાજમાન થયા હતા. કીધું કે કઈ વાંધો નહીં, અત્યારે ભલે દર્શન ન કરાવે પણ થોડો મોટો થશે એટલે રમવા તો જશે ને બાળકો જોડે, એટલે દર્શન કરી લઈશ. માં જશોદા કે તો પછી તમે જોઈ લો, મારા લાલાને હું બહાર જ નહીં કાઢું, એના મિત્રોને ઘરમાં બોલાવીશ ને ઘરમાં જ રમાડીશ ને ઘરમાં જ મોટો કરીશ, બહાર જ નહીં જવા દઉં. શંકર ભગવાને કીધું કઈ વાંધો નહીં, રમવા ભલે બહાર ન જાય પણ ભણવા તો જશે ને બહાર, તો ભણવા જશે ત્યારે દર્શન કરી લઈશ. માતાજી કહે છે કે દર્શન તમે કેવી રીતે કરશો, કારણ કે ભણવા એને બહાર નહીં મોકલું, હું ગુરુજીને ઘેર બોલાવીશ. જેમ આજકાલ ટ્યુશનના સર આપણા ઘેર આવે ને, ઘરે આવીને ભણાવે, એવી રીતે ઘેર આવીને ભણાવશે. શંકર ભગવાને કીધું કઈ વાંધો નહીં, રમવા નહીં મોકલે, ભણવા નહીં મોકલે, પણ લગ્ન થશે ત્યારે તો બહાર નીકળશે ને. જશોદાજીએ કીધું કે શું છે તમને, પણ તમે આટલી બધી જીદ શું કામ કરો છો, દર્શન નહીં કરાવો. શંકર ભગવાને કીધું તો કઈ વાંધો નહીં, હું તો જાઉં છું પાછો. ભગવાન કૃષ્ણને કીધું કે બસ જોઈ લીધું ને પ્રભુ, જે કૈલાસથી તમારા માટે આવ્યો છું ને તમે દર્શન પણ આપતા નથી. પ્રભુને સીધી પ્રાર્થના કરી અને ભગવાન કૃષ્ણના કાનમાં શબ્દ પડ્યા કે મારો મહાદેવજી આવ્યા છે. અને જ્યાં ખબર પડી એટલે મહાદેવજી આવ્યા છે ખબર પડી એટલે ભગવાન કૃષ્ણએ રડવાનું ચાલુ કર્યું. એવું રડે છે કનૈયો, એવું રડે છે. માં જશોદા દોડતા દોડતા આવ્યા, શું થઈ ગયું, હમણાં તો બરોબર રમતો તો હસતો તો, અચાનક શું થઈ ગયું, માં કઈ ખબર પડતી નથી. અરે એને રમાડો, એને રમકડા બતાવો, અરે એને કંઈક ખવડાવો, એને કંઈક પીવડાવો, પણ કોઈ વસ્તુ લે નહીં, બસ રોવાનું ચાલુ કર્યું ને એવું રડે છે. બંધ કરાવવાની ઘણી કોશિશ કરી પણ રડવાનું બંધ થતું નથી. સાંભળો છો ને બધા, કારણ કે સાચા રોતા હોય એને બંધ કરાવાય, પણ જે પેલા ખોટા જે ચાલુ થયા હોય એ બંધ ન થાય. જેમ કોઈ સાચું સૂતેલું હોય ને એને જગાડો તો 1 જ મિનિટ થાય, ખાલી અડો તોય જાગી જાય, પણ જે પેલા ખોટા સૂતા હોય એના ગોદડા ખેંચો તો એ ન ઉઠે. એમ ભગવાન ખોટું રડે છે. અરે કીધું કે કોઈની નજર લાગી હશે, લીંબુ લાવો ઉતારો, અરે પાણીનો લોટો લાવો ઉતારો, જેટલું થાય એટલું બધું કર્યું, પણ કોઈ રીતે એમ કહેવાય કે ભગવાન ચૂપ રહેતા નથી. શંકર ભગવાન તો યમુના કિનારે જઈને બેસી ગયા છે. એટલી બધી ભીડ જામી છે, ઘણા લોકો આવે છે, ઘણા લોકો જાય છે, એટલે હવે નક્કી કર્યું કે કંઈક યુક્તિ કરવી પડશે. ભગવાનના દર્શન કરવા હોય તો કહેવાય કે એ જ વખતે જે બે સાથે ગણો હતા એની યુક્તિ કરી. શંકર ભગવાન ધીરે રહીને સમાધિમાં બેસી ગયા અને ઘણા લોકો ત્યાંથી જાય છે, આવે છે. શંકર ભગવાનની સામે કોઈ જોતું નથી, પણ એમાં યુક્તિ કરી શૃંગી અને ભૃંગીએ રાડ પાડવા લાગ્યા જોરથી કે મહારાજ હિમાલયથી આવ્યા છે, કોઈ દર્શન કરતા નહીં. મહારાજ હિમાલયથી આવ્યા છે, બહુ મોટા જ્યોતિષ છે, કોઈ દર્શન કરતા નહીં. આપણે બધાને નિયમ છે કે જે ના કરવાનું કહીએ એ વધારે કરે માણસ. તો કોઈ શંકર ભગવાનની સામે જોતું નહોતું, પણ કીધું કે કોઈ દર્શન ના કરતા હો, બહુ મોટા જ્યોતિષ છે, બહુ મોટા મહારાજ છે. તે બે બહેનો જઈને પગે લાગી આવ્યા. શંકર ભગવાન તો આખી દુનિયાનું બધાનું જાણે ને, તરત જ કીધું તમારા ઘરમાં જે તકલીફ છે હું જોઈ ગયો છું, જાઓ આશીર્વાદ છે, સારું થઈ જશે. શંકર ભગવાને ધીરે રહીને કીધું કે બેન તમે તમારા ઘર માટે બહુ કામ કરો છો, આખી જિંદગી તમે તમારા ઘર માટે તૂટી ગયા, પણ તમને યશ નથી, બોલો. એટલે પેલા બેન કે સાચી વાત છે, આખી જિંદગી મરી ગઈ પણ ઘરમાં કોઈ ગણે નહીં. એ કીધું કે જાઓ ભગવાનની કૃપા થશે. એક ભાઈ દોડતા આવ્યા, એને પગે લાગે એટલે શંકર ભગવાને એને કહી દીધું કે તમે કમાવો છો ખૂબ પણ પાકીટમાં પૈસા રહેતા નથી. એટલે કે હા મહારાજ આવું જ થાય છે. સંતો કહે છે કે જે આવે એનું નામ કહી દે, એના પિતાજીનું નામ કહી દે, એના દાદાનું નામ કહી દે, બધું શંકર ભગવાન તો બધા આખી દુનિયાનું જાણે ને. વાતો પ્રસરાવા લાગી કે બહુ મોટા જ્યોતિષ આવ્યા છે, બહુ મોટા જ્યોતિષ આવ્યા છે, બહુ મોટા મહારાજ. તો ભગવાન કૃષ્ણ રડવા લાગે ત્યારે કોકે કીધું કે કોઈ નજર ઉતારવા વાળું કોઈ મોટું બહારથી આવે તો નજર ઉતરે. તેમાં બે દાસી દોડતી આવી કે અમે હમણાં જોઈને આવ્યા છે કે યમુનાના કિનારે કોઈ મહારાજ બેઠા છે, એ એમ કહેવાય કે બહુ મોટા લાગે છે, એને નજર ઉતારતા આવડતો હશે, એ કાનાને સરખો કરી દેશે, બંધ કરી દેશે રડતો. તો કે જલ્દી જાઓ જલ્દી એને લઈને આવો. તો બે ગોપીઓ દોડતી આવે છે શંકર ભગવાનની પાસે, આંખો બંધ કરીને બેઠા છે. કીધું મહારાજે આંખો ખોલી બોલો, મહારાજ કોઈને નજર લાગી હોય તો તમને ઉતારતા આવડે છે?
શંકર ભગવાન ચૂપ રહ્યા. અરે મહારાજ, કોઈને નજર લાગી હોય તો તમને ઉતારતા આવડે છે? 2-3 વાર બોલ્યા એટલે શંકર ભગવાને મનમાં કીધું કે મારો તો ધંધો જે છે. અરે મહારાજ, પેલા કાનુડાને ભગવાન કૃષ્ણને નજર લાગી છે, તમે દોડો ને, જલ્દી આવો ને. તો કીધું કે ચલો જઈએ ને જોઈએ પછી વાત. અત્યાર સુધી જેને અંદર જોવા દેતા નહોતા, પ્રવેશ આપતા નહોતા, એ શંકર ભગવાન માટે હવે રસ્તો થવા લાગ્યો. 2 જણા આગળથી કહે છે, ખસી જાઓ, મહારાજ આવે છે. અને માન સાથે ભગવાનની અંદર, મહાદેવજીને અંદર લઈ જાય છે. આ સરસ મજાની કથા મને ને તમને એ કહેશે કે જો તમારા જીવનમાં પણ કોઈક સારી કળા હશે ને તો તમારું પણ સન્માન થશે. જીવનમાં, પોતાના જીવનમાં કંઈક સારી કળા શીખજો, કંઈક સારું ગાતા શીખજો, વગાડતા શીખજો, સારું બોલતા શીખજો. આપણા ઘેર પ્રસંગ હોય ને તો ઘણીવાર આપણે સામેથી કોઈકને બોલાવતા હોઈએ છીએ કે બેન તમે આવો ને, તમે રસોઈ બહુ સારી બનાવો છો, તમે મારા ઘેર રહેજો. કોઈ પ્રસંગ હોય તો સારા માણસોને બોલાવે કે ભાઈ તમને પીરસતા બહુ સારું આવડે છે, તમે ખાસ અમારા પ્રસંગમાં રહેજો. અરે ભાઈ તમને બોલતા સારું આવડે છે, તમે બધાના સ્વાગતમાં રહેજો. હો, કંઈક આવડતું હોય ને ભાઈ, તમે ભજન બહુ સારું ગાવ છો, હો, અમારા ઘેર પ્રસંગ છે, તમારે આવવાનું છે. કંઈક સારી કળા હશે તો જીવનમાં મને ને તમને માન સન્માન મળશે. માટે જીવનમાં હંમેશા પોતાના બાળકોને ભણાવજો, ગણાવજો ખરા, પણ એને કોઈક સારી કળા પણ શીખવાડજો. જીવનમાં નિરાશા, હતાશા આવે ને ત્યારે એ કળા મને ને તમને બહુ કામ લાગે છે. શંકર ભગવાનની અંદર પ્રવેશ મળ્યો છે. દૂર જશોદામાં લઈને ઊભા છે. કીધું કે આ તો એ જ મહારાજ છે. તો કે હા, એ જ છું. તો કે કૃષ્ણ ભગવાન એટલા બધા રડે. કીધું કે આને કંઈક નજર લાગે છે મહારાજ, ઉતારો. તો કીધું તમે જરા નજીક તો આવો. અને એમ કહેવાય કે જેવા નજીક આવ્યા છે, ભગવાનની નજર શિવજી સાથે મળી અને શિવજીની નજર ભગવાન સાથે મળી. કહેવાય કે ભગવાન કૃષ્ણે જેવું મહાદેવજીના સામે જોયું એટલે રડવાનું બંધ કરી દીધું અને શંકર ભગવાને રડવાનું ચાલુ કરી દીધું. શંકર ભગવાન રડવા લાગ્યા કે ઓહો, ભગવાન બાલકૃષ્ણ, ભગવાન નારાયણ સુંદર મજાનું બાલ સ્વરૂપના દર્શન કરી મહાદેવજી ગદગદ થઈ ગયા. એટલા બધા આનંદમાં આવી ગયા કે ભગવાનના બાળ સ્વરૂપના દર્શન મને થયા. મહાદેવજીને સૌથી વધારે બાળ સ્વરૂપ અતિશય પ્રિય છે. એ દર્શન કરીને મહાદેવજી અતિશય પ્રસન્ન થયા. જશોદામાં એના કરતા વધારે પ્રસન્ન થયા કે મારો દીકરો રડતો હતો, પણ મહારાજે જેવું સામે જોયું તો દીકરાનું રડવાનું બંધ થઈ ગયું, મહારાજનું શરૂ થઈ ગયું. આ બહુ મોટા મહારાજ લાગે છે. શંકર ભગવાને કીધું કે અત્યારે તો રડતો બંધ થઈ ગયો, પણ જો તમે એકવાર મને મારા ખોળામાં આપો ને તો આખી જિંદગીમાં કદી ના રડે ને એવો કરી નાખો. હવે તો માને વિશ્વાસ થયો હતો ને, એટલે કનૈયાને હાથમાં આપે છે ને જ્યાં શંકર ભગવાને હાથમાં લીધા છે એટલો બધો આનંદ, એટલો બધો ઉમંગ છે. ભગવાન કૃષ્ણને પોતાના ખોળામાં લીધા છે. ભગવાનનું સુંદર મજાનું મુખ જોયા કરે છે મહાદેવજી. કહેવાય કે શૃંગી અને ભૃંગી કહે છે કે અમારા હાથમાં આપો. ત્યારે કીધું કે ચરણ તમારી બાજુ છે, દર્શન કરી લો, તમે સ્પર્શ કરી લો, ચરણના દર્શનના સ્પર્શ કરી લો. બંને પણ એમ કહેવાય કે પ્રસન્ન થઈ જાય છે. માને ખોળામાં આપે છે. માં અતિશય પ્રસન્ન થઈ ગયા અને કીધું કે જરા આ મારા દીકરાનો હાથ તો જુઓ તમે, એના નસીબમાં શું લખ્યું છે. ત્યારે ભગવાન મહાદેવજી કહે છે કે તમારો દીકરો સામાન્ય દીકરો નથી, આ તો મોટો રાજા બનશે, રાજા. અને આના એક નામ નહીં હોય, આના તો હજારો નામ હશે. ઘેર ઘેર આની પૂજા થશે, મોટા મોટા મંદિરો બનાવશે, મંદિરો બનશે અને એના હજારો લાખો કરોડો ભક્તો હશે, એના નામની ધૂન મચાવશે. આ તમારો દીકરો સામાન્ય નથી. માં કહે છે કે એ બધું તો ઠીક, પણ એના લગ્નનું તો કોણ? લગ્નનું? શંકર ભગવાન બોલ્યા કે અરે લગ્નની ક્યાં વાત કરો છો? 1-2 લગ્ન નહીં, 16,100 ને બોલવા જતા ત્યાં ભગવાન કૃષ્ણએ દાઢી ખેંચી કે બસ એ બધું અત્યારે નથી કેવું, એ બધું રહેવા દો. અત્યારથી લગ્નની વાતો ક્યાં કરો છો? એટલે કીધું કે ના માં, હજી લગ્નની રેખા હાથમાં આવી નથી, મોટો થશે ને એટલે હું ફરીથી આવીશ અને આગળનું બધી વાત હું ફરીથી કરીશ. મહાદેવજી અતિશય પ્રસન્ન થતા એમ કહેવાય કે ત્યાંથી વિદાય લેશે. મહાદેવજીને એટલો બધો આનંદ છે કારણ કે ભગવાનના સુંદર મજાના દર્શન થયા છે. મહાદેવજી દર્શનમાં મગ્ન બની અને કહેવાય કે ત્યાંથી નીકળ્યા છે. શ્રાવણ કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે કહેવાય કે કંસની મોકલેલી રાક્ષસી પૂતના ભગવાનને મારવા માટે આવી છે. આ કેવી છે? તો કહે છે કે કંસે ન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતીની. બાળકોનો કાળ બનીને એમ કહેવાય કે પૂતના નામની રાક્ષસી આવી છે. ચારે બાજુ એમ કહેવાય કે જ્યાં જ્યાં નાના બાળકો જોવે છે મારે છે. એને સમાચાર મળ્યા છે કે ગોકુળમાં પણ નંદ બાબાના ઘેર બાળકનો જન્મ થયો છે. તો
સ્વર્ગની અપ્સરાઓને પણ શરમ આવે એવું સરસ મજાનું રૂપ ધારણ કરીને રૂપ બદલીને આવી છે. જ્યાં ગોકુળમાં પગ મૂક્યો છે, ગોકુળની જે સ્ત્રીઓ એમ કહેવાય કે એને જોવે છે, બધી હાથ જોડીને ઊભી રહી જાય છે કે કોણ છે આ લક્ષ્મીજી તો નથી આવ્યા ને, આ કોઈ સ્વર્ગની દેવી લાગે છે, કોણ છે? કહેવાય કે અંદર પ્રવેશ કરે છે. જશોદાજી બહાર આવે છે ને બહાર આવીને જોવે છે કે કોઈ ઓહો આટલી સુંદર સ્ત્રી મારા ઘેર. પણ જ્યારથી ભગવાન કૃષ્ણનો જન્મ થયો છે ત્યારથી એમ કહેવાય કે એવા એવા સંતો આવે છે, એવા એવા મહાપુરુષો આવે છે, દેવો આવે છે. આ કોઈ દેવ આવ્યા હશે, તમે કોણ છે એમ પૂછવાની પણ તાકાત ન ચાલી. આવો આવો તો કહે છે કે હું બાજુના ગામમાં રહું છું, મને સમાચાર મળ્યા કે તમારા ઘેર બહુ મોટી ઉંમરે બાળકનો જન્મ થયો છે, તો બાળકને રમાડવા માટે આવ્યો છું. ક્યાં છે બાળક? એટલે કે બાજુના રૂમમાં છે, એક કામ કરો, હું તમારા માટે ચા નાસ્તો લઈને આવું છું, તમે ત્યાં સુધી બાળકના દર્શન કરો. જશોદામાં અંદર વસ્તુ લેવા માટે જાય છે. એ જ વખતે પૂતના નામની રાક્ષસી પોતાના સ્તન ઉપર ઝેર ચોપડીને આવી છે. એની એક જ ઈચ્છા છે કે જલ્દી એમ કહેવાય કે હું એને દૂધપાન કરાવું અને એને મારી નાખું. અને કહેવાય કે જેવી કક્ષમાં પ્રવેશ કરી ભગવાન કૃષ્ણ જાણી ગયા કે પૂતના આવે છે, પણ જેવી એમ કહેવાય કે નજીક આવી એટલે ભગવાન કૃષ્ણ આંખો ખોલીને રમતા હતા, પણ ખબર પડી કે પૂતના આવી છે એટલે ભગવાને ધીરે રહીને પોતાની આંખો બંધ કરી દીધી. સંતો કહે છે કે ભગવાન કૃષ્ણએ આંખો બંધ કેમ કરી? ત્યારે ઘણા સંતોએ આ એક પ્રસંગ ઉપર એટલા બધા એમ કહેવાય કે ચિંતન આપ્યા છે. ભગવાન કૃષ્ણએ આંખો એટલા માટે બંધ કરી કારણ કે ભગવાન કહેવા માગે છે કે આનું તન સુંદર કરીને આવી છે, પણ મન આનું બહુ મેલું છે. અને હું તનને નથી જોતો, હું તો માણસના મનને જોઉં છું. મન આનું મેલું છે, તનથી ભલે સુંદર બનીને આવી છે, પણ અંદર વિચારો કેવા છે મને ખબર છે, એટલે મારે એને દર્શન નથી આપવા, એટલા માટે આંખો બંધ કરી દીધી. સંતો કહે છે કે ના ના, ભગવાન કૃષ્ણે એટલા માટે આંખો બંધ કરી કારણ કે લાલાની એક આંખમાં જ્ઞાન છે ને એક આંખમાં વૈરાગ્ય છે. ભગવાને થયું કે મારી આંખોમાં જો એની આંખો મળશે તો એને જ્ઞાન થઈ જશે, એને વૈરાગ્ય થઈ જશે, પછી મને મારવા આવી છે ને તો પછી મને મારી નહીં શકે. એટલા માટે એને જ્ઞાન ન થાય, વૈરાગ્ય ના આવે, એટલા માટે આંખો બંધ કરી દીધી. ઘણા સંતો કહે છે કે ના ના, પૂતનાની આંખો એટલા માટે, ભગવાનની આંખો એટલા માટે બંધ કરી પૂતના આવી એટલે કે ભગવાન વિચાર કરે છે કે કાયદો તો એવો છે કે સ્ત્રીને મરાય નહીં, સ્ત્રી ઉપર હાથ ન ઉપાડાય. પણ ભગવાન કૃષ્ણ વિચાર કરવા લાગ્યા કે મારે તો શરૂઆત જ આનાથી કરવી પડશે, કારણ કે રાક્ષસોને જન્મ આપનારી આ છે, માટે મારે એને મારવી પડશે. એટલે ગમતું નથી, એટલા માટે ભગવાને આંખો બંધ કરી દીધી. કોઈ સંતો કહે છે કે નહીં, મરશે એટલે હેરાન બહુ થશે, એટલે ભગવાનને દયા આવી ગઈ છે, એટલા માટે એમ કહેવાય કે આંખો બંધ કરી છે. એક સંત કહે છે કે ના ના, ભગવાને આંખો એટલા માટે બંધ કરી કારણ કે જોવા માગે છે કે આ કોણ છે, એને તેવા કેવા પુણ્ય કર્યા કે મારા દર્શન કરવા માટે આવી છે, આ કોણ છે? ત્યારે આંખો બંધ કરી ત્યારે ખબર પડી કે આ બલિરાજાની દીકરી છે. સાંભળો છો ને બધા? ગયા જન્મની અંદર બલિરાજાની દીકરી હતી. જ્યારે વામન ભગવાન બલિરાજાના યજ્ઞમાં આવ્યા ને ત્યારે નાના સ્વરૂપમાં આવ્યા હતા, વામન બનીને આવ્યા હતા. ત્યારે આ દીકરી ત્યાં દર્શન કરતી હતી. ત્યારે એને એવું થયું હતું કે આવો સરસ મજાનો નાનો નાનો બાળક જો મારો પણ હોય તો કેવું સારું. પણ જ્યારે ભગવાન વામનમાંથી વિરાટ બન્યા અને પોતાના પિતાનું એમ કહેવાય કે બધું લઈ લીધું, ત્યારે એ જ દીકરીને એમ થયું કે ઓહો, આને તો મારા બાપનું બધું લઈ લીધું, પડાવી લીધું, આને તો હું મારી નાખીશ. પહેલા વિચાર આવ્યો કે આવો મારો દીકરો હોય, અને પછી વિચાર આવ્યો કે હું આને મારી નાખીશ. તો જેવું વિચાર કરો એવું જીવનમાં બને છે, માટે એ જીવનમાં ન બન્યું તો આજે બીજી વાર એ અવતાર લઈને આવી છે ને એ પૂતના એક સાથે બે ઈચ્છા પૂરી કરે છે. કારણ કે ભગવાનને દૂધપાન પણ કરાવશે, કારણ કે બાળક બનાવવાની ઈચ્છા હતી અને મારવાની ઈચ્છા હતી, એટલે એના ઉપર સ્તન ઉપર વિષ ચોપડીને આવી છે. માટે ભગવાન ઓળખી ગયા કે હા, બલિરાજાની દીકરી છે. સંતો કહે છે કે ના ના, ભગવાને આંખો એટલા માટે બંધ કરી છે કે ભગવાન વિચાર કરે છે કે આને મર્યા પછી સ્વર્ગમાં મોકલવાની છે, નરકમાં મોકલવાની છે, કે સીધું વૈકુંઠ આપવાનું છે. એટલા માટે શંકર ભગવાને આંખો બંધ કરી છે. કોઈ સંત કહે છે કે ના ના, ભગવાને આંખો એટલા માટે બંધ કરી કારણ કે જ્યારે ભગવાનનો જન્મ નહોતો થયો ત્યારે બધા દેવી દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરી હતી કે તમે ધરતી ઉપર પધારો પ્રભુ, તમારું બહુ મોટું સન્માન કરશું, તમને માખણ ખવડાવશું, તમને મિશ્રી ખવડાવશું, તમારા ખૂબ સન્માન કરશું, 56 ભોગ તમને ખવડાવશું. ત્યારે ભગવાને કીધું કે 56 ભોગ દેખાતા નથી, માખણ મિશ્રી દેખાતી નથી, ને આ સીધું ઝેર ક્યાંથી આવ્યું? અને ઝેર પીવાનું કામ મારું નથી, એ તો શંકર ભગવાનનું છે. એટલે આંખો બંધ કરીને શંકર ભગવાનને યાદ કરે છે, એટલા માટે આંખો બંધ કરી છે. એક સંત કહે છે કે ના ના,
પૂતના છે એ વાસના છે, અને જીવનમાંથી વાસનાને જો બહાર કાઢવી હોય ને તો જીવનમાં મારે ને તમારે ઉપાસના કરવી પડે, અને ઉપાસના કરવી હોય તો આંખો બંધ કરવી પડે. એટલા માટે ભગવાન આંખો બંધ કરી આ પૂતનાને મારવાની તૈયારી કરે છે. આવા ઘણા ઘણા ભાવ એમ કહેવાય કે સંતોએ આપ્યા છે. અંતે એમ કહેવાય કે ભગવાનને પૂતના આવે છે, જોવે છે, ગોળિયામાંથી એમ કહેવાય કે ઉપાડી લે છે અને પોતે દૂધ પાન કરવા લાગી છે. ભગવાને એમ કહેવાય કે દૂધ તો પાન કર્યું, વિષ લાગ્યું તો એ વિષનું પણ પાન ભગવાને કરી લીધું. અને પછી એમ કહેવાય કે ભગવાને જોરથી એમ કહેવાય કે દૂધ પાન કરીને પછી એનો શ્વાસ ખેંચવા લાગ્યા. ભગવાન એના પ્રાણ ભગવાન ખેંચવા લાગ્યા. એટલે હવે અકડાઈ, હવે કહે છે કે મુચતા મુચતા મને છોડી મૂક, મને છોડી મૂક. અને એમ કહેવાય કે એટલી બધી હેરાન થઈ એટલે ઘરમાંથી અગાશીમાં આવીને, અગાશીમાંથી બહાર આવીને પોતે રાક્ષસીનું સ્વરૂપ ધારણ કર્યું, ડુંગરા જેવડું દોડવા લાગી કે મને બચાવો, છોડી દે ના, છોડી દે મને, છોડી દે મને, મુચતા મુચતા. પણ ભગવાન છોડતા નથી. ભગવાને કીધું કે મેં તને ક્યાં બોલાવી કે તું આવી, તું તારી જાતે આવી છે. અને મારો તો એક નિયમ છે કે હું કોઈને પહેલા સામેથી પકડતો નથી, અને એકવાર જો કોઈને પકડી લઉં ને તો ભગવાન કહે છે કે હું પછી એને છોડતો નથી, હવે તને ના છોડું. અને પૂતનાએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. આખું ગામ, ગોકુળ ગામ એમ કહેવાય કે પૂતનાની પાછળ પાછળ દોડ્યું છે કે ભગવાનને બચાવો, પ્રભુને બચાવો, પ્રભુને બચાવો. અનેક વૃક્ષોને તોડતી તોડતી જાય છે અને અંતે ભગવાન એમાંથી એમ કહેવાય કે પ્રાણ ખેંચી લે છે. પૂતના મૃત્યુને શરણ જાય છે ને એમ કહેવાય કે 7 ગાઉના વૃક્ષોને પાડતી પાડતી એ પૂતના પડે છે. ભગવાન એના હૈયા ઉપર બેઠા બેઠા રમે છે. આખું ગામ જોવા માટે ચડ્યું છે. માં જશોદા આ દ્રશ્ય જોઈને એમ કહેવાય કે બેભાન થઈ જાય છે. ઘણા ગોપો ઉપર ચડે છે, એને ભગવાન કૃષ્ણને નીચે ઉતારે છે, માં જશોદા પાસે લાવે છે અને કહે છે કે જશોદામાં જાગો જાગો. પણ માં જશોદા આંખો નથી ખોલતા. પણ જેવો ભગવાન કૃષ્ણનો સ્પર્શ કરાવ્યો, માં જશોદાએ આંખો ખોલી છે. કારણ કે પ્રભુનો સ્પર્શ થાય તો અચેતન વ્યક્તિ પણ ચેતનવંતો બની જાય છે. માં જશોદા ભગવાન કૃષ્ણને તેડી લે છે. ગોપીઓ કહે છે કે માં તમે આને ખવડાવો, કારણ કે જો ભગવાનને કંઈ થયું હશે તો જમશે નહીં. પણ જેવા ભગવાનને એમ કહેવાય કે જમણવા લાગ્યા, ભગવાન પ્રેમથી અને ભાવથી જમવા લાગ્યા. બધાને હાશકારો થયો કે ભલે આવડી મોટી બલા ટળી, પણ કનૈયાને કંઈ થયું નથી. કહેવાય કે મરી તો મરી, પણ કેટલા બધા વૃક્ષો તોડી નાખ્યા. ત્યારે કોકે કીધું કે વૃક્ષો તોડ્યા નથી, એના અગ્નિ સંસ્કારની વ્યવસ્થા જાતે કરીને જઈ છે. હવે આપણે ખાલી અગ્નિ જ લગાવવાનો બાકી રહ્યો છે, એની વ્યવસ્થા જાતે જ કરીને ગઈ છે. કહેવાય કે નંદ બાબા પણ આવે છે, એનો અગ્નિ સંસ્કાર કરે છે. અંદરથી સુગંધ આવે છે, એના શરીરમાંથી સુગંધ આવે છે. શું કામ? કારણ કે ભગવાન કૃષ્ણનો સ્પર્શ કર્યો હતો. ભગવાન લાલાનો સ્પર્શ એને થયો છે. ભગવાન એને મુક્તિ આપે છે. એને મારે તો છે, પણ ભગવાન એને તારે છે. આવી સુંદર મજાની કથા. વિચાર કરો કે જે ઝેર પીવડાવવા જાય એનો પણ જો ભગવાન ઉદ્ધાર કરતા હોય તો હું અને તમે તો ભગવાનનું ભજન કરીએ છીએ. મારું ને તમારો ઉદ્ધાર ભગવાન જરૂર કરે ને કરે. ગોપીઓને એટલો બધો આનંદ છે. ભગવાનને ગંગી ગાય પાસે લઈ જાય છે, ગૌશાળામાં લઈ જાય છે, અને એ ગાયના પૂંછથી એમ કહેવાય કે ભગવાનની નજર ઉતારે છે. ગૌ માતાના મૂત્રથી એમ કહેવાય કે સ્નાન કરાવે છે. સુંદર મજાનું સ્નાન કરાવે છે, ગરમ પાણીથી સ્નાન કરાવે છે, ગાયની સેવા કરે છે, અને અંતે માં પોતાના નંદ ભવનમાં લઈને આવે છે. સંતો કહે છે કે થોડા દિવસો વીત્યા છે. એક દિવસ ભગવાને પડખું ફર્યા છે. માને થયું કે ઓહો, મારા લાલાએ પડખું ફર્યું છે, માટે સરસ મજાનો ઉત્સવ થવો જોઈએ. આખા ગોકુળમાં જાહેરાત કરી કે બધાએ આજે કોઈ પોતાના ઘરમાં ભોજન બનાવવાનું નથી, બધાએ મારા ઘેર આવવાનું છે, મારા ઘેર બધાએ જમવાનું છે. અને ગોકુળમાં ખબર પડી છે, બધા ધામધૂમથી એમ કહેવાય કે તૈયાર થઈને આવવા લાગ્યા છે. ભગવાન વિચાર કરે છે કે બધી ગોપીઓ આવે છે, બધા મહેમાનો આવે છે, તો માં મારી સેવા કરવામાં રહેશે તો આ બધાનું સ્વાગત નહીં કરી શકે. એટલે ભગવાને ખોટી ખોટી આંખો બંધ કરી દીધી. તો માએ જોયું કે લાલો કેટલો ડાયો છે, એને કેવી ખબર પડે છે કે માને કેવું શું કામ છે શું નથી. એટલે કેવી આંખો બંધ કરી દીધી. ભગવાનને સુડાવી દીધા ને માં બધાનું સ્વાગત કરે છે, બધાને પાટલા ઉપર બેસાડે છે, વસ્ત્રદાન કરે છે, અને બધાનું એમ સાડીથી સ્વાગત કરે છે, બધાનું પૂજન કરે છે. બધા જ અતિશય આનંદમાં છે, બધા ખૂબ આશીર્વાદ આપે છે, ખૂબ આશીર્વાદ આપે છે. પણ ઘણો સમય વીતી ગયો. ભગવાન કહે છે કે માં ક્યાં ગઈ? મારા માટે ઉત્સવ થાય છે, મારો ઉત્સવ થાય છે, પણ માં મને જ ભૂલી ગઈ છે. એટલે ભગવાન કૃષ્ણને રીસ ચડી છે. સાંભળો છો ને બધા? કોઈ પણ ઉત્સવ કરો, કોઈ પણ કામ કરો તો મધ્યમાં કોણ હોવું જોઈએ? ભગવાન હોવા જોઈએ. જે પણ કરીએ વચ્ચે ભગવાન હોવા જોઈએ. ભગવાન ભૂલાવા ન જોઈએ. મારા ને તમારા જીવનના ગાડામાં પણ ભગવાન ઉપર હોવા જોઈએ. જે દિવસે ગાડાની નીચે ભગવાન જશે
એ દિવસે મારું ને તમારું ગાડું પણ ભગવાન ઊંધું વાળી દેશે. ભગવાને ગાડાની નીચે સુવડાવી દીધા છે. ભગવાન કહે કે હું ગાડાની નીચે સુવા વાળો નથી, હું તો ઉપર રાખો તો હું પ્રેમથી ને ભાવથી રહું. કહેવાય કે આ ગાડાને ઊંધું મારવા માટે ભગવાને લાત મારવાની તૈયારી કરી. ત્યાં તો સક્તાસુર નામનો એક રાક્ષસ પુતનાનો ભાઈ એમ કહેવાય કે કંસે મોકલ્યો છે. ભગવાન મારતા હતા એને જોયા. ભગવાન મનમાં વિચાર કરે છે કે આ નવો પાછો અસુર ક્યાંથી આવ્યો, પણ ખબર છે કે આ કંસે મોકલ્યો છે. અને મનમાં વિચાર કરે છે કે આ મામા નવા રોજ રમકડા બહુ સારા મોકલે છે, માટે લાવ એનો સ્વીકાર કરવો. અને એમ કહેવાય કે જેવી ગાડાને લાત મારી તો સટકાસુર પણ એની સાથે એમ કહેવાય કે આકાશમાં ઉડ્યો છે અને ધડામ કરતો આખું ગાડું ભગવાનના ઘોડિયા ઉપર જ પડ્યું છે. હાહાકાર મચી ગયો. બધા દોડતા આવ્યા કે ભગવાન નીચે દબાઈ ગયા છે, કનૈયો દબાઈ ગયો છે, લાલો દબાઈ ગયો છે, લાલાને કાઢો. જ્યારે બધું દૂર કર્યું તો અંદર જોયું તો ભગવાન મંદ હસતા હતા. ભગવાનને કંઈ થયું નથી. બધા કહે છે કે આવડી મોટી હાનિ થઈ છતાં પણ એમ કહેવાય કે કનૈયો કેવો શાંતિથી સૂતો છે. માં જશોદા કહે છે કે આ કેવી રીતે બન્યું, ખબર ના પડી. ત્યારે એક છોકરો જોઈ ગયો હતો, એને કીધું કે માં મેં જોયું છે આ કનૈયાએ પગ લાંબો કર્યો હતો અને લાત મારી હતી. માં વિશ્વાસ નથી કરતી કે મારો છોકરો કઈ જાદુગર થોડો છે કે એના પગ લાંબા થાય. આ તો સામાન્ય બાળક છે, એમ થોડા પગ લાંબા. અરે માં મેં મારી આંખે જોયું હતું. પણ માં એમ કહેવાય કે માનવા તૈયાર નથી. બધી ગોપીઓ ભગવાનને લઈ ગઈ છે. સરસ મજાના ઘોડિયામાં એમ કહેવાય કે ભગવાનને ઝુલાવે છે અને બધી ગોપીઓ સુંદર મજાનું ગાય છે. શું ગાય છે? ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ઝુલાવે ગોકુળની ગોપી રે, ઝુલાવે ગોકુળની ગોપી રે, ઝુલાવે ગોકુળની ગોપી રે, ઝુલાવે ગોકુળની ગોપી રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ તને રમકડા આલુ રે, ગોપાલ તને રમકડા આલુ રે. ગોપાલ તને માખણિયું વાલુ રે, ગોપાલ તને માખણિયું વાલુ રે. ગોપાલ મારો બોલે કાલુ, ગોપાલ મારો બોલે કાલુ, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો. બધા તાલી પાડવાની છે પ્રેમથી ભાવથી. ભલે મહારાજ જય હો. જેને કાનુડો વાલો હોય જરા તાલી પાડજો. જય હો. આપણા પેલા ભાઈઓ ક્યાં ગયા? ગોપાલ તને જાજરિયું પહેરાવો, ગોપાલ તને જાજરિયું પહેરાવો, ગોપાલ તને જાજરિયું પહેરાવો, ગોપાલ તને જાજરિયું પહેરાવો. કે નાના ડગલિયા રે ભરાવો, કે નાના ડગલિયા રે ભરાવો, કે નાના ડગલિયા રે ભરાવો, નાના ડગલિયા રે ભરાવો. ગોપાલ તને આંગણિયામાં નચાવો, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. જય હો. બોલો દ્વારિકાધીશ કી જય હો.
ચાંદની રાતે રમાડું ગોપાલ તને ચાંદની રાતે રમાડું ગોપાલ તને ચાંદની રાતે રમાડું ગોપાલ તને ચાંદની રાતે રમાડું એ હાથમાં ઘોઘરડો રે વગાડું 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 પરોઠીએ આવીને રે જગાડો ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ તને મોર મુગટ પહેરાવો ગોપાલ તને મોર મુગટ પહેરાવો એ કેળમાં કંદોરો રે પહેરાવો જડમાં કંદોરો પહેરાવો ગોપાલ તને મોર મુકુટ પહેરાવો ગોપાલ તને મોર મુગટ પહેરાવો એ કેળમાં કંદોરો રે પહેરાવો જડમાં કંદોરો પહેરાવો ગોપાલ તને સોના પારણીએ ઝુલાવો ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે જય હો જય હો જય હો હવે ભગવાન ધીરે ધીરે ચાલવા લાગ્યા છે એટલે બધી ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે છે શું કરે છે કાનુડા તું માખણ ખાવા આવતો રહેજે રે કાનુડા તું માખણ ખાવા આવતો રહેજે રે હા કાનુડા તું માખણ ખાવા આવતો રહેજે રે કાનુડા તું માખણ ખાવા આવતો રહેજે રે હા ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે અરે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે કાનુડા હો કાનુડા કાનુડા હો કાનુડા કાનુડા હો કાનુડા હાલો ભાઈઓ કાનુડા કાનુડા હે મેં તો વાલનું વલોણું કર્યું તારા માટે રે મેં તો વાલનું વલોણું કર્યું તારા માટે રે હે મેં તો વાલનું જય હો મેં તો વાલનું વલોણું કર્યું તારા માટે રે મેં તો વાલનું વલોણું કર્યું તારા માટે રે હું તો પ્રેમથી જમાડું તને મારા હાથ રે હું તો પ્રેમથી જમાડું તને મારા હાથે હું તો પ્રેમથી જમાડું તને મારા હાથ રે હું તો પ્રેમથી જમાડું તને મારા હાથે હે સાથમાં તારા સાથમાં તારા હરિબો સાથમાં તારા વેરુડાને લાવતો રહેજે રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે કાનુડા તો માખણ ખાવા આવતો રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને જય હો
માખણ ચોરવા કાનુડો આવ્યો રે લીલા કરવા કાનુડો આવ્યો રે હે માખણ ચોરવા કાનુડો આવ્યો રે લીલા કરવા કાનુડો આવ્યો રે અમે કાનુડાના ભક્તો અમે ગજરમાં દઈએ અમે કાનુડાના ભક્તો અમે કથામાં જઈએ અહીંયા બેઠેલા અમે કાનુડાના ભક્તો અમે કથામાં દઈએ જય હો. કાનુડાના ભક્તો અમે કથામાં હે દઈએ મારી આંખડી જુએ છે વાલા વાટ તારી રે હે મારી આંખડી જુએ છે તારી વાત તારી રે હે મારી આંખડી જુએ છે વાલા વાટ તારી રે હે મારી આંખડી જુએ છે વાલા વાત તારી રે હે મારા લાલા ના ઓવારણા લઉં વારી વારી રે હે મારા લાલા ના વારણા લો વારી વારી રે હે મારા લાલા ના મારા લાલા ના ઓવારણા લઉં વારી વારી રે હે મારા લાલા ના વારણા લો વારી વારી રે હા પગલ તારા પ્રેમના ફૂલડા વેરતો જાજે રે ભગતો તારા પ્રેમના ફૂલડા વેરતો જાજે રે હા ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે અરે ઘર છે મારું ગોકુળ કેવું ગમશે તને રે અહીંયા બેઠેલા જે ભક્તોની ઈચ્છા હોય કે ભગવાન મારા ઘેર આવે અને જરા બે હાથ ઊંચા કરીને તાળી પાડવાની છે તો ખબર પડે જેને ભગવાનને પોતાના ઘેર બોલાવવા છે જરા બે હાથની તાળી પાડવાની છે અને ગાવાનું છે શું કાનુડા હો કાનુડા કાનુડા હો કાનુડા કાનુડા ઓ કાનુડા કાનુડા ઓ કાનુડા હે મારા હેત નાહી લોડ લાલા ઝૂલતો રાખો રે હે મારા હેત નાહી ડોરી વાલા ઝૂલતો રાખો રે હે મારા હૈયા કેરો હાર તને માગ્યો યાપુરે હે મારા હૈયા કેરો હાર તને માગ્યો આવો રે હે મારા હૈયા કેરો મારા હૈયા કેરો હાર તને માગ્યો યાપુરે હે મારા હૈયા કેરો હાર તને માગ્યો આવો રે હા મન ન મનિલ હા મન ન મનલ મુરલી તારી બજાવતો જાજે રે મન ન મનલ મુરલી તારી બજાવતો જાજે રે હા ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે હરે ઘર છે મારું ગોકુળ કેવું ગમશે તને રે એ ભલે ભલે છેલ્લી 1 મિનિટ બધા પ્રેમ થઈને ભાવ થઈ જય હો જય હો હે મારા મનડા કેરો મોરલો તને નરખી નાચે રે મારા મનડા કેરો મોર તને નિરખી નાચે મેં તો નાતો રે બાંધ્યો છે કાના તારી સાથે રે મેં તો નાતો રે બાંધ્યો છે કાના તારી સાથે રે હે મેં તો નાતો રે ભલે ભલે મેં તો નાતો રે બાંધ્યો છે કાના તારી સાથે રે મેં તો નાતો રે બાંધ્યો છે કાના તારી સાથે રે હા ગોપી સાથે હા ગોપી સાથે ઓહો ગોપી સાથે મીઠી વાતો કરતો જાજે રે અરે ગોપી સાથે મીઠી વાતો કરતો જાજે રે હા ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે અરે ઘર છે મારું ગોકુળ કેવું ગમશે તને રે કાનુડા હો કાનુડા કાનુડા હો કાનુડા કાનુડા ઓ કાનુડા કાનુડા ઓ કાનુડા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય હો! હરિ ઓમ
ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા 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 હરિ ઓમ વિઠ્ઠલા ગોપાલ મંડળ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ગોપાલ મંડળે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ગોપાલ મંડળ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ગોપાલ મંડળે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા 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 હરિ ઓમ 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 વિઠ્ઠલા કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે વૃથાસુતં કૃષ્ણં વંદે વૃથાસુતં બોલો કૃષ્ણ કનૈયા જય હો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો આટલા બધા લોકો બેઠા છો પણ કોઈનો અવાજ એમ કહેવાય કે આમ આવતો નથી. બોલો દ્વારિકાધીશ કી બોલો દ્વારિકાધીશ કી. ભગવાન કૃષ્ણની સુંદર મજાની કથા આ સ્થાન જ એટલું સરસ મજાનું છે. એક તો ભગવાનની કથા એટલી બધી સરસ મજાની અને એમાં સુંદર મજાનું સ્થાન અને એમાં વાલા વાલા ભગવાન કૃષ્ણ આવા સુંદર મજાના ભક્તો તો કહેવાય કે કથા કહેવાનો પણ આનંદ છે ને એટલો જ આનંદ કથા સાંભળવાનો છે. અને કહેવાય કે ભગવાનને શું ગમે તો કહે છે કે ભાવનો ભૂખ્યો છે મારો ભગવાન. ભાવ જ એક સાર છે. ભાવથી એને જો બજો તો પલમાં બેડો પાર છે. બધા મંડળના બહેનો બધાને શાંતિથી પોતાની જગ્યા ઉપર બેસવાનું છે. સરસ મજાની ભાવની કથા છે, પ્રેમની કથા છે, ભગવાન કૃષ્ણની કથા છે. કહેવાય કે અનેક પ્રસંગો ભગવાન કૃષ્ણની આ સુંદર મજાની કથાના ભગવાન પોતાના હવે એમ કહેવાય કે ધીરે 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 ભગવાન મોટા થઈ રહ્યા છે. ભગવાન કૃષ્ણનો જ્યારે જન્મ થયો તો કહેવાય કે નંદ બાબા કંસને કર આપવા માટે જાય છે. એક સરસ મજાનો પ્રસંગ વચ્ચે કહેવાય કે દર વર્ષે જે કર આપતા હતા એના કરતાં આ વખતે વધારે લઈને ગયા છે. કંસની સાથે થોડી નંદ બાબાની ઓળખાણ સારી હતી કારણ કે બરોબર સારા માણસ હતા એટલે કંસ સારી રીતે રાખતો હતો. તો કર જે દર વર્ષે આપે એ તો આપ્યો પણ બીજી થાળીમાં 5 મોટા મોટા હીરા પણ આપ્યા ભેટમાં. એટલે કંસ કહે છે કે આ હીરા એટલે નંદ બાબા કહે છે કે મારા ત્યાં દીકરાનો જન્મ થયો છે ને એની ખુશીમાં આ વધારાના આપું છું. ત્યારે કંસ કહે છે કે ઓહો તમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે, મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. સાંભળજો કંસ આશીર્વાદ આપે છે કે તમારા દીકરાની ઉંમર ખૂબ લાંબી થાય અને તમારા દીકરાના જેટલા દુશ્મનો હોય એ બધાના નાશ થાય એવા હું આશીર્વાદ આપું છું. કંસ પોતે આશીર્વાદ પોતાના મરવાના આપે છે. બોલો ભગવાન ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. સરસ મજાના પ્રસંગો કહેવાય કે પડખું ફરે તો પણ એમ કહેવાય કે માં ઉત્સવ કરે. એક દિવસ ભગવાન માના ખોળામાં દૂધપાન કરતા હતા. આજે એટલું બધું દૂધ પીવે છે, એટલું બધું દૂધ પીવે છે કે માને થયું કે આ લાલાને અપચો ન થઈ જાય, આટલું બધું દૂધ પીવે છે. અને જ્યાં લાલાની સામે જોયું તો લાલાએ બગાસું ખાધું અને બગાસું ખાધું તો સમગ્ર બ્રહ્માંડના દર્શન પોતાના મુખમાં કરાવ્યા માને અને કહે છે કે માં તું મને ખવડાવે છે, હું એકલો નથી ખાતો, મારી સાથે સમગ્ર બ્રહ્માંડને હું ખવડાવું છું. એવા કેટલા જીવો છે એને સુધી મારે આ બધું પહોંચાડવાનું હોય છે. એમ કરીને માને એ સરસ મજાના દર્શન કરાવે છે. સંતો કહે છે કે ગર્ગાચાર્યજી મહારાજ પધાર્યા છે. અત્યાર સુધી ભગવાનને બધા લાલો લાલો કહીને બોલાવે છે પણ ગર્ગાચાર્યજી મહારાજ આવ્યા છે. વસુદેવજીએ મોકલ્યા છે કે મારો બાળક તમે જાઓ એને એનું નામ સંસ્કાર કરો. એના તો નામ પાડવા માટે આવ્યા છે. કીધું કે તમે નાના નાના પ્રસંગમાં મોટો ઉત્સવ કરો છો
આ નામના ઉત્સવમાં તમે મોટો ઉત્સવ કરશો તો કંસને ખબર પડી જાય છે, માટે હવે થોડું છુપાઈને કામ કરો. તો કે શું કરશો? તો કે 3 થી 4થા માણસ કોઈ આવું ના જોઈએ અને આપણે નામ પાડીએ. તો કીધું કે ભલે. કહેવાય કે બલરામજીને લીધા છે, રોહિણીજી સાથે આવ્યા છે, જશોદાજી આવ્યા છે, ભગવાન કૃષ્ણને લીધા છે અને નંદ બાબા છે. રોહિણીજી ભગવાન કૃષ્ણને તેડે છે અને જશોદાજી એ બલરામજીને પોતાના ખોળામાં લીધા છે. ગર્ગાચાર્યજી મહારાજની પરીક્ષા કરવા માંગે છે કે મહારાજ કેટલા જાણકાર છે, પણ ભગવાન જશોદાજીના ખોળામાં બલરામજી છે. ગર્ગાચાર્યજી મહારાજ જાણી જાય છે અને કહે છે કે મા જશોદા, આ તમારા ખોળાની અંદર જે બાળક સૂતો છે એ બળનો ભંડાર છે અને ખૂબ શક્તિશાળી છે, રામ જેવો એમ કહેવાય કે એનો સ્વભાવ છે. માટે આ તમારા મોટા દીકરાનું નામ, રોહિણી પુત્રનું નામ હું બલરામજી મહારાજ રાખું છું. અને બધાને એટલું બધું ગમ્યું, બધાએ જોર જોરથી જય જયકાર કર્યો. આપણે પણ બધા પ્રેમ થઈને ભાવથી બોલો બલરામજી મહારાજ કી જય હો. પછી રોહિણીજીના ખોળાની અંદર ભગવાન સૂતેલા હતા, એની સામે જોવે છે, ભાન ભૂલી જાય છે ગર્ગાચાર્યજી મહારાજ અને ખૂબ વિચારીને કહે છે કે આ બધાનું આકર્ષણ કરવા વાળો છે, બધાને પોતાની તરફ ખેંચવા વાળો છે. એનું નામ એવું છે, એનું સ્વરૂપ એવું છે, એનું રૂપ એવું છે, બધાને આકર્ષિત કરે છે, બધાને કર્ષિત કરે છે. માટે આ તમારા બીજા બાળકનું નામ હું કૃષ્ણ રાખું છું. તો બધા ખુશ થઈ જાય છે અને બધા જોર જોરથી જય જયકાર કરે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનનું નામ કૃષ્ણ પડે છે, પણ સંતો કહે છે કે કૃષ્ણ નામ પાડ્યું છે, પણ દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ભગવાનને બોલાવે છે. કોઈ કૃષ્ણ કહે છે, કોઈ કનૈયો કહે છે, કોઈ કાનો કહે છે, લાલો કહે છે. ઘણી ગોપીઓ જશોદામા તરફ હતી ને, એ કહે છે કે તમારે ભગવાન કૃષ્ણને લાલો લાલો નહીં કહેવાનું, કાનુડો કાનુડો નહીં કહેવાનું, એને તમારે બોલાવવો હોય ને તો એને કાનજી કહીને બોલાવવાનું, જેમ તેમ નામ બગાડવાનું નહીં એનું. જેમ આપણે આપણા બાળકોના નામ બગાડતા હોઈએ છે ને, હોય કેવું સરસ મજાનું નામ પણ બોલે એવું. કહેવાય કે તમે એને લાલો કહો છો, કાનો કહો છો, એમ નહીં, તમારે એને બોલાવવો હોય, આ તો ભવિષ્યમાં રાજા થવાનું એટલે કાનજી કહીને બોલાવવાનું. તો ઘણી ગોપીઓ ભગવાન કૃષ્ણને એટલો બધો પ્રેમ કરે છે. નરસિંહ મહેતાના મુખથી નીકળેલું આ ભજન છે. શું કહે છે ખબર છે? હા, કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. અરે કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. માખણ ખાતા ન આવડે કાનજી, મુખ હતું તારું એઠો રે. મુખ હતું તારું એઠો રે. માખણ ખાતા ન આવડે કાનજી, મુખ હતું તારું એઠો રે. મુખ હતું તારું એઠો રે. ગોપીઓ એ તારું ઘર ઘરાણું જય ખૂણામાં પેઠો રે. અરે ગોપીઓ તારી માં કહેશે પણ જય ખૂણામાં બેઠો રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. ઝૂલણી પહેરતા ન આવડે કાનજી, અમે તે દી પહેરાવતા રે. અમે તે દી પહેરાવતા રે. ઝૂલણી પહેરતા ન આવડે કાનજી, અમે તે દી પહેરાવતા રે. અમે તે દી પહેરાવતા રે. ભરવાડોની ગાળો ખાતો અમે તે દી છોડાવતા રે. અરે કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. ઘૂંટણિયા ભેર હાલતો ચાલતો બોલતો કાલુ ઘેલો રે. બોલતો કાલુ ગેલો રે. ઘૂંટણિયા ભેર હાલતો ચાલતો બોલતો કાલુ ઘેલો રે. બોલતો કાલુ ગેલો રે. ભલે મળ્યા મેં ત નરસિંહ સ્વામી, પ્રેમ ભક્તિ મારેલું રે. અરે કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. હા, કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું આપણા રે. એવા અનેક ભક્તો થયા છે
કે કાનુડાની એક એક લીલાનું એક એક ભજન છે. જો ભજન ગાવા બેસીએ ને તો એક એક લીલાની પાછળ એમ કહેવાય કે હજારો ભજન લખેલા છે. અને કેટલાય મંડળ, કોઈ ગોપાલ મંડળ ને, ગોપી મંડળ ને, કૃષ્ણ મંડળ ને, રાધા મંડળ ને, ભગવાન કૃષ્ણને એટલા બધા લાડ લડાવ્યા છે. ભગવાનનું નામ સુંદર મજાનું પડ્યું છે. ગર્ગાચાર્યજી મહારાજ સ્વયં પોતે પોતાના હાથે રસોઈ બનાવીને જમતા હતા. બધા સાંભળો છો ને? હા, એ નથી બોલતા. બોલો બોલો રાધે રાધે. પાછળ અમારા જે વીઆઈપી જે ભક્તો બેઠા છે એ બધાને બરોબર સંભળાય છે ને? પાછળ જરા પાછળ બેઠા છે એને જરા બોલવા દેજો. બોલો રાધે રાધે. હા, અવાજ બરોબર જાય છે. કહેવાય કે ગર્ગાચાર્યજી મહારાજે કીધું કે મારે હવે ભગવાનને જમાડવા છે, માટે માં જશોદા મને કંઈક સરસ મજાનું તમે સીધું આપો. તો કે તમારે શું બનાવવાની ઈચ્છા છે ભગવાન માટે? તો કે ભગવાનને મારે દૂધ પાક ખવડાવવો છે. તો કે કંઈ વાંધો નહીં, બધું વસ્તુ લઈને આપી. તો કીધું કે લો તમે દૂધ પાક બનાવો. મહારાજે પોતાની જાતે 1 કલાક મહેનત કરી અને દૂધ પાક બનાવ્યો અને પૂરી બનાવી છે. અને પોતે ભગવાન નારાયણના પરમ ભક્ત હતા, એટલે ભગવાન નારાયણના ચરણમાં થાળ મૂકે છે અને પછી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ નારાયણ, ભોજન કરવા માટે પધારો. પ્રભુ જમવા માટે પધારો, જમવા માટે પધારો. જ્યાં ગર્ગાચાર્યજી મહારાજે પ્રાર્થના કરી તો અંદર ઘોડિયામાં ભગવાન કૃષ્ણ સૂતા હતા. એને સાંભળ્યું કે આપણને કોક બોલાવે છે. ઘોડિયામાંથી સીધા નીચે અને 4 પગે ચાલતા ચાલતા સીધા આવી ગયા. જે જગ્યા ઉપર ભગવાનને થાળ ધરાવ્યો તો મહારાજ થોડા દૂર બેઠા હતા, થાળ આગળ હતા. જઈને સીધો એમ કહેવાય કે વાટકીમાં હાથ નાખ્યો, અવાજ થયો. મહારાજે આંખો ખોલી, અરે માં જશોદા, આને બધું અપવિત્ર કરી દીધું. આ તમારા દીકરાએ જો ભગવાનની રસોઈની અંદર એમ કહેવાય હાથ નાખી દીધો. હવે આ ભગવાનને ન ધરાવાય. તમે જરાય ધ્યાન રાખતા નથી. આ કેટલા વાગ્યા, મને ભૂખ લાગી, ભગવાન પણ ભૂખ્યા થયા. હવે મારે ફરીથી રસોઈ બનાવવી પડશે. માં કહે છે કે માફ કરો, માફ કરો, બીજો સામાન આપો છો. અરે કાનુડા, તું ક્યાંથી આવ્યો? ફરીથી એમ કહેવાય કે અંદર લઈ જાય છે, રૂમની અંદર ઘોડિયામાં સુડાવી દે છે, બહારથી બંધ કરી દે છે. મહારાજને નવું સીધું આપી દીધું, દૂધ ને બધું આપી દીધું છે. ફરીથી દૂધ પાક પૂરી બનાવી છે, ફરીથી ભગવાનને ધરી છે. ભગવાન આજે બહુ મોડું થઈ ગયું, માફ કરજો, પણ હે પ્રભુ જમવા માટે પધારો. જ્યાં બીજી વાર કીધું ત્યાં ભગવાને આંખો ખોલી પાછી કે પાછું કોક બોલાવે છે. કહેવાય કે આ તો ભગવાન છે, દરવાજા એને ક્યાં નડે છે? દરવાજાથી પાર નીકળી ગયા અને જ્યાં ભોજન હતું ત્યાં ગાડી આવવા લાગ્યા છે. અને એમ કહેવાય કે સીધો થાળીમાં હાથ નાખ્યો, દૂધ પાકમાં હાથ નાખ્યો. ઘણાને એમ થતું હશે કે ભગવાનના ભોજનમાં દૂધ પાકમાં હાથ નાખ્યો તો ભગવાન બળ્યા નહીં હોય. પણ સંતો કહે છે કે ભગવાનને જ્યારે જમવા માટે કોઈ વસ્તુ મૂકીને તો પહેલાં થોડી ઠંડી કરીને પછી મૂકવાની હોય. એ મહારાજને ખબર હતી, આપણા જેમ નહોતું કે સીધું ગરમ ગરમ ભગવાન આગળ. ઘણા તો ઠંડુ કરવા મૂકે ને પછી લઈ લે પોતે. સાંભળો છો ને બધા? કરો છો ને એવું? પણ લાલાને જ્યારે જમાડો ત્યારે કોઈ પણ વસ્તુ પહેલા ઠંડી થવા દેવાની અને પછી લાલાને જમાડવાનું હોય. કારણ કે જેમ આપણું બાળકને જમાડીએ તો કેવું ધ્યાન રાખીએ છીએ બધું, એમ ભગવાનને જ્યારે ધરાવો ને ત્યારે પણ એવો જ ભાવ રાખવાનો કે આ કોઈ મૂર્તિ નથી, આ ભગવાન સાક્ષાત બિરાજમાન છે. કહેવાય કે ભગવાનને ધરતા હતા ત્યારે ઠંડુ કરીને ધરતા હતા. લાલાએ ફરીથી હાથ નાખ્યો, ડબલ ગુસ્સે થયા. આ વખતે એટલા બધા ખીજાયા, લઈ જાઓ અને તમે અહીંયાથી લઈ જાઓ. ત્રીજી વાર રસોઈ બનાવી, ફરીથી ધરાયો, ફરીથી ભગવાન આવ્યા. પણ સાંભળજો, આ વખતે જેવો એમ કહેવાય કે વાટકીમાં હાથ નાખ્યો, ગર્ગાચાર્યજી મહારાજે કીધું કે અરે આ બાળક ફરીથી આવી ગયું. ત્યારે ભગવાન બોલ્યા કે શું આવી ગયું કરો છો? એમને એમ નથી આવ્યો તો કે તમે બોલાવો છો એટલે આવું છું. અરે કે મેં તને ક્યાં બોલાવે? તમે તો કહો છો કે હે નારાયણ પધારો, હે નારાયણ પધારો. તો એ નારાયણ કોણ છે? હું જ નારાયણ છું. જય હો. અને ભગવાન પોતાના સ્વરૂપના દર્શન આજે ગર્ગાચાર્યજી મહારાજને કરાવે છે. આનંદનો કોઈ પાર નથી. ઓહો મારો પ્રભુ, મારો પ્રભુ. ત્યાં તો દોડતા દોડતા જશોદામાં આવ્યા. ભગવાન પાછા નાના થઈ ગયા. અરે ભગવાન ફરીથી આવું કર્યું, લાવો થાળ, લાવો, એને હું બહાર મૂકી દઉં, ફેંકી દઉં. કીધું કે નહીં, હવે આને ફેંકવાનો નથી, આ તો મારે ખાવાનો છે. અમારે આખા જિંદગીના કરેલા કર્મોની ભક્તિનો આ ફળ મને મળ્યું છે કે ભગવાને સ્પર્શ કરેલો પ્રસાદ મારે લેવાનો આજે નસીબમાં આવ્યો છે. જમે છે, બહુ આનંદ થયો. માં જશોદા ભગવાન કૃષ્ણને તેડીને લઈ જાય છે. બગીચામાં લઈ ગયા બહાર. તો
તો બગીચામાં એક મોર પોતાની પાંખો ફેલાઈને નાચતો હતો. મોર નાચે છે, કળા કરે છે, સરસ મજાના એના પીછા ફેલાવ્યા છે. તો જશોદાજી બતાવે છે કે જો 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 મોર કેવો નાચે છે બેટા, જો મોર નાચે છે, જો મોર કેવો બોલે છે બેટા, જો. તો ભગવાન કૃષ્ણે કીધું કે આનાથી સારું બોલતા તો મને આવડે છે. એટલે તને મોર બોલાવતા આવડે છે? એટલે કે હા, કે બોલાવો. જશોદા કે બહુ બહુ સરસ બોલાયો હો. પણ કહે છે કે આ મોર નાચતો તો કીધું કે જો આ મોર કેવો નાચે છે. એટલે ભગવાન કૃષ્ણે કીધું કે આને શું નાચતા આવડે, આના કરતા તો વધારે સારું નાચતા મને આવડે છે. માતાજીએ કીધું કે તું બધું ક્યાં શીખીને આવ્યો છે? ત્યારે ભગવાને કીધું કે હું બધું તારા પેટમાં શીખીને જ આવ્યો છું માં, હું બધું શીખીને આવ્યો છું તારા પેટમાં. પણ કહેવાય કે મોર નાચતો તો એની પાછળ ઢેલ નાચતી હતી. એટલે ભગવાને કીધું કે આ કોણ છે પાછળ? એ માં શું કે એને? એટલે માએ કીધું કે એ ઢેલ કહેવાય. એટલે કે ઢેલ એટલે શું? નાના છોકરા આપણે બધાને ખબર છે, પ્રશ્નો ઉપર પ્રશ્ન કરે. ઘણી વાર આપણને એમ થઈ જાય કે આને શું જવાબ આપું. તો કે આ ઢેલ છે, તો ઢેલ એટલે શું? એટલે માને કઈ ના સૂજ્યું. એટલે માએ કીધું કે આ મોરની વહુ છે. શું કીધું? આ મોરની વહુ છે. તો કાનુડો રીસાયો કે આ મોરની વહુ ઢેલ છે, તો મારી વહુ ક્યાં છે? મારી વહુ ક્યાં છે? જશોદા માએ કીધું કે તું એટલી મસ્તી કરે છે, એટલા તોફાન કરે છે, બધાને હેરાન કરે છે, આવું કરીશ તો તને કોઈ વહુ નહીં આપે. ભગવાન કૃષ્ણે કીધું કે આજથી તોફાન મસ્તી બધું બંધ, આજથી હું ડાયો થઈ જાઉં છું. એવી સુંદર મજાની લીલા ભગવાન કરે છે. ધીરે ધીરે ભગવાન મોટા થઈ રહ્યા છે. હવે પોતાના નાના નાના બાળકોની સાથે પોતે રમવા માટે જાય છે. બાળકોની સાથે મસ્તી કરે છે, રમે છે. સંતો કહે છે કે આપણે બધાનું જીવન, બાળકોનું જીવન ભગવાન કૃષ્ણ જેવું હોવું જોઈએ. માણસની યુવાની ભગવાન રામ જેવી હોવી જોઈએ. બાળકો ભગવાન કૃષ્ણ જેવા હોવા જોઈએ. યુવાનો ભગવાન રામ જેવા હોવા જોઈએ. અને ઘડપણ મારું ને તમારું ભગવાન મહાદેવજી જેવું હોવું જોઈએ. મહાદેવજી જેમ ધ્યાન કરે, કથા સાંભળે, સત્સંગ કરે. નાનું બાળક રમે એટલું સારું લાગે. પણ અમે ઘણી વાર કોઈના ઘેર જઈએ ને તો ખાસ એનું બાળક અમારી પાસે લઈને કહે કે મહારાજ આ મસ્તી બહુ કરે છે, એને જરા માથા ઉપર હાથ મૂકો ને કે શાંત થઈ જાય. તો રમતું બાળક શાંત થઈ જાય અને આશીર્વાદ કહેવાય, શ્રાપ કહેવાય. અમે તો ઉપરથી એમ કહીએ કે વધારે રમે, વધારે મસ્તી કરે. કારણ કે જે બાળક નાનપણમાં બહુ રમશે એ યુવાનીમાં એટલો સ્થિર થશે, એટલો મર્યાદાવાળો થશે, એટલો ડાયો થશે. બાળપણ રમવા માટે જ છે. નાનું 5 વર્ષનું 7 વર્ષનું બાળક કોકની સાયકલમાંથી હવા કાઢતું હોય તો સારું લાગે, પણ 80 વર્ષના દાદા બેઠા બેઠા હવા કાઢતા હોય તો કેવા લાગે? જેને જે શોભે એ શોભે. બાળપણ મારે તમારે રમવા માટે છે, યુવાની મર્યાદા માટે છે, અને વૃદ્ધાવસ્થા ભગવાનનું સુંદર મજાનું વધારેમાં વધારે ભજન કરવા માટે છે. માટે ભગવાન કૃષ્ણની આ સુંદર મજાની લીલા કહેવાય કે ભગવાન હવે એક ઘરેથી બીજે ઘરેથી ત્રીજે ઘરે જાય છે. ગોપીઓ બહુ ખુશ થઈ જાય છે, આમંત્રણ આપે છે કે ભગવાન મારા ઘેર પધારો, મારા ઘેર માખણ ખાવા આવો, મારા ઘેર માખણ ખાવા આવો. પણ ભગવાન કહે છે કે મારા ઘેર એટલું માખણ છે, એટલી મિશ્રી છે, મારે ક્યાં સમય છે? મારી મા મને એટલું જમાડે છે, બહાર જમવાનો સમય નથી. પણ એમાં ભગવાનનો એક મિત્ર હતો મનસુખો, એને ભગવાને જોયો. કહેવાય કે સાવ મનસુખો તો હતો પણ તનથી દુઃખી હતો, સાવ દુબળું પાતળું શરીર. ભગવાને કીધું કે કેમ તો આટલો બધો દુબળો પાતળો છે? તારા ઘેર ગાયો ભેંસો નથી? ગાયો નથી? તો કે ગાયો તો છે. તો કે માખણ મિશ્રી કેમ ખાતો નથી? એટલે કે મારા ઘેર જે માખણ મિશ્રી થાય છે મારી માં કશી ઘરમાં રાખતી નથી, બધી મથુરામાં જઈને વેચી દેશે અને પૈસા કમાય છે, ખવડાવતી નથી મને. અને ભગવાને કીધું કે એવું ન ચાલે, પહેલા બાળકોને જમાડવા પડે, બાળકોને સારી રીતે રાખવા પડે, પછી બહાર વેચાય. જો આવું થતું હોય તો હવે આપણે એક મંડળની સ્થાપના કરશું ને આપણા એવા જેટલા બાળકો છે એ બધાને રોષ્ટપુષ્ટ કરશું મારા જેવા. માટે આપણે એક મંડળની સ્થાપના કરીએ છીએ, માખણ ચોર મંડળ. ભગવાન કૃષ્ણ કહે છે કે હું એનો પ્રમુખ બનું છું, અને જેને આની મારા આ મંડળમાં જોડાવવું હોય બધા નામ લખાવી દો. બધાએ નામ લખાવી દીધા કે અમારે કરવાનું શું? એટલે કે પાછળ આવવાનું. બીજું શું કરવાનું? તો બીજું એ કરવાનું કે તમારે જોવા જવાનું કે કોના ઘરમાં અત્યારે માતા નથી, પિતા નથી. જેના ઘરની અંદર કોઈ હોય નહીં એવું ઘર શોધી લાવવાનું, એની ઘરની અંદર જઈને આપણે શ્રી ગણેશ કરશું. તો એક છોકરો હતો, એને કીધું કે આજે મારા માતા પિતા બંને જણા બહાર જવાના છે, ઘરમાં કોઈ રહેવાનું નથી, તો મારા ઘરેથી શ્રી ગણેશ કરો.
હવે વિચાર કરો કે જેનું ઘર છે એ બાળક જ અંદર લઈ જાય છે, આને ચોરી ન કહેવાય. પણ સંતો કહે છે કે માખણ એટલે મન છે. ભગવાનને માખણની કંઈ પડી નથી, પણ જેનું મન માખણ જેવું હોય ને એના મનને ભગવાન ચોરે છે. કપટવાળું મન ભગવાનને ગમતું નથી, પણ જેનું મન માખણ જેવું હોય એના મનને ભગવાન ચોરે છે. આ એક સરસ મજાની લીલા છે. ભગવાન ઘરમાં એના પ્રવેશ કરે છે, ઘણું માખણ મિશ્રી ખાય છે, બધાને ખવડાવે છે. ઘણી ગોપીઓને ગમે છે, ઘણી ગોપીઓને ગમતું નથી. ઘણી ગોપીઓ આમંત્રણ આપે છે. શું કહે છે? છેલડા હો છેલડા માખણ ના ખેલડા, છેલડા હો છેલડા માખણ ના ખેલડા, છેલડા હો છેલડા માખણ ના ખેલડા, છેલડા હો છેલડા માખણ ના ખેલડા. રાધાજીના જીવન પ્રાણ છેલડા, રાધાજીના જીવન પ્રાણ છેલડા. આવો અલબેલડા ઘરમાં એકલડા, આવો અલબેલડા ઘરમાં એકલડા. ના આવો તો નંદજીની આણ છેલડા, ના આવો તો નંદજી આણ છેલડા. છેલડા હો છેલડા. સામેથી આમંત્રણ આપે છે કે પ્રભુ પધારો, પ્રભુ પધારો. કહેવાય કે ઘણી ગોપીઓ પ્રેમથી બોલાવીને જમાડે છે. પણ એમાં એક પ્રભા નામની કાકી હતી, બધા સાંભળો છો ને? એનો સ્વભાવ થોડો ઉગ્ર હતો. એને થયું કે આખા ગામમાં માખણ ચોરી કરે છે, મારા ઘેર આવે તો ખબર પડે, મારા ઘેર આવે તો ખબર પાડી દઉં કે ચોરી કેમ થાય છે. એમાં ભગવાનની ટોળકી લઈને નીકળ્યા. તો કીધું કે એ કાનુડા બીજાના ઘેર ચોરી કરે છે, તાકાત હોય તો મારા ઘેર ચોરી કરીને બતાવો. ભગવાને કીધું પદ્મા કાકી કાલે તમારો વારો, કાલે તમારા ઘેર ચોરી કરીશું, જોઈ લેજો. પદ્મા કાકીએ બધી વ્યવસ્થા કરી દીધી અને પોતાના ઘરની અંદર છુપાઈને બેસી ગયા. અને આજુબાજુમાં બધાને એમ કહી દીધું કે કોઈ ઘરમાં નથી. ભગવાને કીધું કે મોકો સારો છે, હાલો બધા અંદર. બધા અંદર પહોંચી ગયા. નીચે 6 જણા, એની ઉપર 4 જણા, એની ઉપર 3 જણા, ને એમ ભગવાન ઉપર ચડી ગયા. ઉપર મટકી છે, ઉપર બાંધી હતી. એનો છોકરો પણ જોડે જોડે હતો. કીધું કે ભગવાન ઉતારો નીચે મટકી. તો ભગવાન મટકી સુધી પહોંચ્યા, પણ ગોપીએ શું કર્યું હતું કે મટકીની આજુબાજુમાં ચારે બાજુ ઘંટડીઓ લગાડી દીધી હતી. જેવા અડવા ગયા તો ઘંટડીઓ વાગવા લાગી. ભગવાને કીધું ચૂપ, બધી ઘંટડી બંધ થઈ ગઈ. અત્યારે કોઈએ વાગવાનું નથી. ભગવાન એમ કહેવાય કે ઉપરથી પાત્ર લીધું ને અંદર માખણ લીધું હાથમાં, પોતે પછી ખાય છે. પહેલા પોતાના મિત્રોને આપે છે, એ નીચે આપે છે, એ નીચે વાળો નીચેને આપે છે. બધા એમ કહેવાય કે ખાય. પછી છેલ્લે ભગવાન એમ કહેવાય કે માખણ લીધું ને પોતાના મોઢામાં જ્યાં મૂક્યું, બધી ઘંટડીઓ વાગવા લાગી પાછી. ભગવાને કીધું ચૂપ, બંધ ના થઈ. ઘંટડીઓ બોલી કે પ્રભુ, જ્યારે ભગવાન જમતા હોય ને ત્યારે ઘંટડી વાગવી જોઈએ. હવે અમે ચૂપ ના રહીએ, તમે માખણ ખાવ છો એટલે ઘંટડી વાગવાની. ત્યાં તો પ્રભા કાકી નીકળ્યા નીચેથી. હા, આજે રંગે હાથે તને પકડું. નીચે વાળા બધા ખસી ગયા ને ભગવાન પડ્યા ઉપરથી નીચે. હાથ પકડી લીધો. જશોદામાને કેટલી વાર કીધું કે કાનુડો ચોરી કરે છે, કે માનતી નહોતી. પણ આજે તને રંગે હાથે પકડી, તારા હાથમાં માખણ ચોટ્યું છે, તારા મુખ ઉપર માખણ છે. રંગે હાથે પકડીને આજે બતાવું જશોદાજીને. ખેંચીને લઈ જાય છે જશોદામા પાસે. ભગવાન કૃષ્ણ પાછા બોલવામાં એટલા હોશિયાર. કાકી રહેવા દો, કાકી આખા ગામમાં ઘણા બધા કાકી છે, પણ તમારા જેવા વાલા કોઈ નથી હો. તમે મને બહુ વાલા છો, કાકી રહેવા દો. અરે બધા ના પડતા હતા કે પ્રભા કાકીને ત્યાં નથી જવું, પણ મેં કીધું કે ના, મારા વાલા પ્રભા કાકીને ત્યાં તો જવું જ છે. કાકી કે મારે કંઈ સાંભળવું નથી, આ તારા નાટક મને બધા ખબર છે. હાલ તને લઈ જાઉં, હાલ તને લઈ જાઉં. ભગવાનને કહે છે, કાકીને કહે છે કાકી રહેવા દો, મને તમારા સોગન, બસ હવે આ બાજુ કોઈ દિવસ ના આવું તમારા ઘર બાજુ, તમારા સોગન. તે કાકી કહે છે કે ખાવા હોય તો તારા સોગન ખા, મારા સોગન શું કામ ખાય છે? ભગવાને કીધું કે ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. કાકી આ બાજુ બીજી વાર નહીં આવું, બસ એકવાર મોકો આપો, એકવાર મને જવા દો, બસ તમારા નહીં તમારા ધણીના સોગન, બસ કાકી આ બાજુ જો પગ મૂકું તો. એટલે કે મારા ધણીના સોગન શું કામ ખાય છે? હવે તો તને લઈ જાઉં. ભગવાને ખેંચીને લઈ જાય છે, પણ ત્યાં બહાર નીકળ્યા ને તો ચોરો હતો ને ચોરામાં પ્રભા કાકીના સસરા બેઠા હતા. તો પેલો લાજનો ઘૂંઘટ એમ કહેવાય કે પડી ગયો હતો. એટલે સરખો કરવા માટે હાથ છોડીને આમ સરખો કરીને આમ જ્યાં પકડવા ગયા તો ભગવાન કૃષ્ણ જતા રહે. એના છોકરાનો હાથ પકડાઈ દીધો, એના છોકરાનો પકડાઈ દીધો. ખેંચીને લઈ જાય છે. હાલ કે રહેવા દે, રહેવા દે, ના આજે તો તને લઈ જાઉં. બીજી બાજુ ભગવાન ઘેર પહોંચી ગયા.
જશોદાજીને પાસે જઈને નાટક કરતા કરતા કહે છે, માં આજે તો મને બહુ ઊંઘ આવે છે. માએ કીધું બેટા સૂઈ જાઓ. ભગવાન સૂઈ ગયા ને આ બાજુથી વાવાઝોડું આવ્યું, બીજી બાજુથી. જશોદા ક્યાં છે? બહુ કહેતી હતી ને રંગે હાથે પકડીને લાવો, રંગે હાથે. જો તારા કાનુડાને લાવીશું, ખેંચીને એના છોકરાને ખેંચીને લાવે છે. માં આવ જરા જો. જ્યાં જશોદામાં આવ્યા, આ જો તારા કાનુડાને પકડીને લાવીશું, તારા કાનુડાને જશોદામાં એવા હશે કે એનો છોકરો ને મારા છોકરા નામ શું કામ લેશે? જશોદામાં કીધું કે મારે જોવાની જરૂર નથી, તું જો કોનો છોકરો છે. અરે કે તારો છોકરો છે. કે જોતો ખરી અને જ્યાં આમ જોવે છે. અરે ટપુડા તું ક્યાંથી આવ્યો? અરે માં રેવા દે, ભૂલ થઈ ગઈ, હવે બીજી વાર આવી ભૂલ નહીં કરીએ. ત્યાં તો બીજી બાજુથી ભગવાન આખો ચોડતા આવ્યા. ઓહો પ્રભા કાકી આવ્યા છે, વેલકમ. પધારો પ્રભુ, પધારો કાકી, પધારો. તું અંદર ક્યારે જતો રહ્યો? અરે હું તો ક્યારનો સૂતો છું. ધીરે રહીને જશોદામાને કીધું કે માં નીચે નમો. શું છે બેટા? માં તમને ખબર નથી કે ના? શું? આ પ્રભા કાકીને ભૂત વળગ્યું છે, ભૂત. આખો દિવસ બધું આવું જ કર્યા કરે છે. જેને તેને હાથ પકડીને એમ કહેવાય કે ચોર